નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશરી શેરબાનુ। ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર કરનારી ખાતે નાયબ કલેક્ટર શ્રી રવિરાજસિંહ પરમારના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। તો આજે દેશભરમાં 26 જાન્યુઆરી 76મા પ્રજાસત્તાક દિનની આન બાન અને શાંત સાથે અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ડભોઈ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી પૌરાણિક તીર્થક્ષેત્ર કરનારી ખાતે ડભોઈના પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને કરાઈ હતી। પ્રાંત અધિકારીએ ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાનું પ્રેરક ઉદ્બોધન રજૂ કર્યું હતું। આ પ્રસંગે શાળાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ રજૂ કરાઈ હતી। આ અવસરે વિવિધ કચેરીઓમાં નિષ્ઠાપૂર્વકની સરકારી કામગીરી બજાવી પ્રજાને મદદરૂપ થનારા કર્મચારીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી અને અભ્યાસ પ્રાપ્ત કરનારા બાળકોનું નાયબ કલેક્ટર દ્વારા બહુમાન કરવાની સાથે વૃક્ષારોપણનું કાર્યક્રમ પણ યોજાયો હતો। મામલતદાર PR સંગાડા, DYSP આકાશ પટેલ, ચાણોદના PI મહેશભાઈ પરમાર, વહીવટી સ્ટાફ શ્રી કુબેર મંદિરના ટ્રસ્ટી महंत नंदगिरीजी महाराज, उच्च पोलीस अधिकारीओ सहित मोटी संख्यामां पंथकवासीओ 76मा प्रजासत्ताक दिननी उजवणीमां उत्साहभेर उपस्थित रह्या हता। ब्यूरो रिपोर्ट लालाभाई भटियारा। જી ઓકે સર। નમસ્કાર। આજ રોજ ડભોઈ તાલુકાના તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરનાળી ગામ ખાતે કરવામાં આવી, જેમાં માનનીય પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો। વર્ષ દરમિયાન વિવિધ વિભાગના જે પણ કર્મચારીઓએ સારી તેમનું ભાગ ભજવ્યો છે અને સરકારના વિવિધ કામોમાં જેમણે ખૂબ જ ઉત્સાહથી કામ કર્યું છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। તે વધુમાં જે પણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જેમણે જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ નામના મેળવી છે અને વિદ્યાર્થીઓએ જેમાં ભાગ ભજવીને સફળતા મેળવી છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આભાર। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें